સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે બકરીદ છે. બકરીદની અમારો પણ રજા છે. તો અત્યારે હોમવર્ક કરું છું. તમે જો બધું હોમવર્ક પતાવીને અમે અમારા મામાને ઘરે જવાના છીએ. તો ગાઈઝ અમારું હોમવર્ક ને બધું પતી ગયું છે. હવે અમે લોકો મામાને ઘરે જઈશું પ્રોગ્રામમાં. તો ત્યાં મામા મામી સાથે એન્જોય કરશું, એના છોકરા સાથે એન્જોય કરશું ને ત્યાં મળીને લોકો ગેમ રમશું. તો હું તમને મામાનું ઘર દેખાડું. ગાઈઝ હવે લોકો નીકળી ગયા છીએ. જો લોકો હીરાબાગ પહોંચ્યા છીએ. જો તો ગાઈઝ હવે લોકો મામાના ઘરે પહોંચી ગયા છીએ. કા અરે મારું મામાનું ઘર પહોંચી ગયા છીએ. જો તમને દેખાડું. બાય હા મારા બધા ભાઈ, આ બધા અમારા ફેમિલી છે. અમારા દાદા છે, મારી મમ્મી છે, મારા બા, હેલો, મારા મામી. એના ઘરે પ્રોગ્રામ છે. કા શું બનાવવાના? ગોટાળો ભાજી, બીજું કઈ મીઠામાં? ગુલાબજાંબુ. ઓ ગુલાબજાંબુ. મારા મામી આય છે. ગોટાળો બનાવવાના. ના મારા મામા. દાદા હું છું તમને આંખમાં? આંખ દુખે. આંખ શું થયું? ઓગી ગઈ. કઈ રીતે? એ ખબર નથી. ગાઈઝ हम लोग હવે કેરમ રમી છીએ. રેડી? અરે જો આમાં અંદર કૂતરા નામ છે. કૂતરા દેખો દીદી. અરે ગાવ. ચાલ આપણે રમીએ. વિડિયો ઉતારવા એમ કે છે. જો ગાઈઝ हम लोग ગોટાળાની વસ્તુ, આ ચીઝ, આ પાલક, કાંદા, પનીર, ટમેટા, નમક, પછી ફ્રેશ ક્રીમ, આ ગોટાળાનો મસાલો, પનીર, ધાણા અને આ કાંદા, લસણ, આ બટર. એમ તો બધું બને. તો આ મારી માસી બનાવે છે ગોટાળો. માસી ગોટાળો કર્યો છે. હવે ગોટાળો કરી દીધો માસી. તો બની જાય ને ચાલો તમને દેખાડીશ. તો આ છે ગોટાળાની ચટણી અને અડધો ગોટાળો બની ગયો છે. જો આ બેન ચડવા દેવું પડે. લસણ કાંદા અને મરચાં કાપાઈ. મમ્મા જમી લીધું છે. હવે લોકો પાર્કમાં જઈશું. આ જો અત્યારે ગુલાબજાંબુ એકાદ મોઢ. તો ગાઈસ હવે લોકો જમી લીધું છે. હે ને? તો ગાઈસ હવે લોકો ઘરે આવી ગયા છીએ. બહુ મસ્તી કરી દીધી છે. હવે તમને નેક્સ્ટ બ્લોગમાં મળું. ત્યાં સુધી બાય.